ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ ભાવી. આજે આપણે બે ટોપિકની ચર્ચા કરીશું, એક બળતણ કોષ અને ધાતુ સારણ. અને આજે આ પાઠ પૂરો થાય પછી આપણે સોમ મંગળ 2 દિવસની રજા આપીશું. આ 2 દિવસની રજા આ પાઠ સંપૂર્ણ વાંચવા માટે આપણે આપીએ છીએ અને બુધવારે અને ગુરુવારે MCQના પેપર અપલોડ કરીશું. તો બળતણ કોષની વાત કરીએ તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન થવો જોઈએ કે બળતણ કોષ શું છે, એની જરૂરિયાત કેમ ઊભી થઈ. તો પહેલાં એની વાત કરી લઈએ. તો સામાન્ય રીતે આપણી પાસે થર્મલ પાવર સ્ટેશન છે. થર્મલ પાવર સ્ટેશન એટલે એવી જગ્યા કે જ્યાં ખનિજ કોલસાનું દહન કરી મળતી દહન ઉષ્માની મદદથી પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે. એ વરાળને ટર્બાઇન પર ફેંકવામાં આવે જેથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો આ રીતે આપણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરતા હતા. અને અહીંયા જે દહન ઉષ્મા ઉત્પન્ન થાય એમાંથી માત્ર 40% જ દહન ઉષ્માનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું. એટલે કે 60% જેટલી દહન ઉષ્માનો બગાડ થતો હતો. આ દહન ઉષ્માનો જે બગાડ થાય એ અટકાવવાના હેતુસર બળતણ કોષની રચના કરવામાં આવી હતી. તો બળતણ કોષ કેમ જરૂરી છે એનો જવાબ આપણને મળી ગયો. હવે બળતણ કોષ કોને કહેવાય? તો વાયુ બળતણનું એક જ તબક્કામાં દહન કરી મળતી દહન ઉષ્માનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને બળતણ કોષ કહે છે. વાયુ બળતણનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને બળતણ કોષ કહેવાય. એટલે બળતણ કોષનું તમે દહન કરો અને જે દહન ઉષ્મા મળે એનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો એવું માનવામાં આવતું હતું કે ભાઈ દહન ઉષ્માની 100% વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય અને એ હેતુસર આ બળતણ કોષની રચના કરવામાં આવી હતી. પણ હકીકતમાં બળતણ કોષની રચના કરવાથી દહન ઉષ્માનું 100% વિદ્યુત ઉર્જામાં રૂપાંતર નથી થતું, પણ 70% જેટલું થાય છે. એટલે કે થર્મલ પાવર સ્ટેશન કરતાં તો આની કાર્યક્ષમતા વધી ગઈ. પહેલાં થર્મલ પાવર સ્ટેશનમાં શું હતું, 40% જ દહન ઉષ્માનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું. પણ બળતણ કોષની મદદથી હવે આપણે દહન ઉષ્માનું વિદ્યુત ઉર્જામાં 70% જેટલું રૂપાંતર કરીએ છીએ. એટલે ઉર્જાનો જે બગાડ થતો હતો એ બગાડનો આપણે ઘટાડો કરી શક્યા છે. ઓકે. હવે બળતણ કોષમાં જુદા જુદા બળતણ આપણે વાપરીએ છીએ, જેવા કે હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ. અને જે પ્રકારનું બળતણ વાપરીએ એના ઉપરથી આપણે એનું નામ પાડીએ છીએ. તો આપણે હવે હાઇડ્રોજન બળતણ કોષની વાત કરીએ. તો સામાન્ય રીતે એક વિશિષ્ટ પ્રકારનું પાત્ર હોય છે. અહીંયા આ બે જે ઊભી લીટી દોરેલી છે એ ઊભી લીટી નથી, એ ઉદ્દીપકવાળા છિદ્રાળુ કાર્બનના 2 પડદા છે. ઉદ્દીપકવાળા છિદ્રાળુ કાર્બનના 2 પડદા છે. અને સામાન્ય રીતે આમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અથવા પેલેડિયમનો ભૂકો ભરેલો હોય છે. ઓકે. અને આ ઉદ્દીપકવાળા છિદ્રાળુ કાર્બનના પડદાની વચ્ચે જલીય વિદ્યુત વિભાજ્ય ભરેલું હોય છે. એટલે કે તમે NOHનું પણ જલીય દ્રાવણ ભરી શકો. હવે આપણે જે બાજુ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરીશું એને આપણે એનોડ કહીશું, અને જે બાજુ પરથી આપણે ઓક્સિજન વાયુ પસાર કરીશું એ ભાગને આપણે કેથોડ કહીશું. જેવું તમે એક બાજુ પરથી હાઇડ્રોજન વાયુ અને બીજા વાયુ પરથી ઓક્સિજન વાયુ પસાર કરશો એટલે રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જશે. અને રાસાયણિક પ્રક્રિયાના અંતે તમને વિદ્યુત પ્રવાહ મળશે. ઉપરાંત એ પ્રક્રિયાના અંતે પાણીની વરાળ મળે છે. અને આ વરાળને જો આપણે ઠંડી પાડવાની વ્યવસ્થા કરીએ તો એ પાણીને પીવાના પાણી તરીકે વાપરી શકાય. ઓકે. તો આ પ્રકારનો બળતણ કોષ સૌથી પહેલાં અમેરિકાના અવકાશયાત્રીઓ એ એપોલો પ્રોગ્રામમાં વાપર્યો હતો. કારણ કે આ 2 in 1 કામ કરે. એક વિદ્યુત ઉર્જા તો આપે જ છે, સાથે પીવાનું પાણી પણ મેળવી શકાય. તો અમેરિકાના અવકાશયાત્રીઓએ એપોલો પ્રોગ્રામમાં આ પ્રકારના બળતણ કોષનો ઉપયોગ કર્યો હતો. તો આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરી દઈએ તો એનોડ પરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ. તો 2H2 + 4OH - 1 will give 4H2O + 4 electron.
કેથોડ પર તો O2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ પ્લસ 4 ઇલેક્ટ્રોન વિલ ગીવ 4OH-1. હવે તમે આનો સરવાળો કરો તો સામે કેન્સલ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, OH-1 કેન્સલ, તો બચ્યું શું? બરાબર છે. તો જોઈ લો 2H2 અને O2, તો 2H2 અને O2. હવે અહીંયા 2H2O છે ને 4H2O, એટલે બચે 2H2O. તો સમગ્ર પ્રક્રિયાના અંતે અહીંયા પાણીની બાષ્પ મળે છે, જે બાષ્પને ઠંડી પાણી પીવાના પાણી તરીકે વાપરી શકાય. અને ભવિષ્યના ઉર્જા સ્ત્રોત તરીકે આપણે આની કલ્પના કરીએ છીએ. તો બસ મિત્રો આટલું જ છે. જો તમને બળતણ કોષ પૂછાય તો સૌથી પહેલાં તમે બળતણ કોષની જરૂરિયાત કેમ ઊભી થઈ એનું ટૂંકમાં લખાણ લખો. ત્યારબાદ આકૃતિ, પછી રચના મેં તમને કહું તે પ્રમાણે પાછો બોલી જાઉં છું. આપણે સૂકો કોષ હોય, લેટ સંગ્રાહક કોષ હોય, આ બધામાં આપણે કહું છે કે ભાઈ તમે સેક્શન પાડીને લખો કે ભાઈ સિદ્ધાંત, આકૃતિ, રચના, એનોડ કેથોડની પ્રક્રિયા અને અન્ય માહિતી, એટલે સિસ્ટમેટિક તમને લાગશે. બરાબર. અને તમારે હોમવર્ક આ રીતે જ કરવાનું છે. એટલે ફરી પાછું રિપીટ કરું છું. સૌથી પહેલાં તમારે શું કરવાનું? તો ભાઈ બળતણ કોષની શરૂઆતની જે માહિતી મેં તમને સમજાવી કે ભાઈ જરૂરિયાત કેમ ઊભી થઈ એ લખવાનું છે, બળતણ કોષની વ્યાખ્યા. ત્યારબાદ તમારે આકૃતિ, નામ નિર્દેશનવાળી આકૃતિ. ત્યારબાદ રચના. તો રિપીટ કરું છું કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઉદ્દીપકવાળા છિદ્રાળુ કાર્બનના 2 પડદા ગોઠવી એમની વચ્ચે જલીય વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરવામાં આવે છે. જે બાજુ પરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ એ એનોડ તરીકે વર્તશે, અને જે બાજુ પરથી આપણે ઓક્સિજન વાયુ પસાર કરીએ તે કેથોડ તરીકે વર્તશે. ઓકે, ચાલો. ત્યારબાદ હવે કાર્યપદ્ધતિ, કે જેવું તમે હાઇડ્રોજન ઓક્સિજન વાયુ પસાર કરશો એટલે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા છે. ત્યારબાદ કોષ પ્રક્રિયા, અને પછી આનો ફાયદો કે આ પ્રકારનો કોષ સૌથી પહેલાં અમેરિકાના અવકાશયાત્રી એપોલો પ્રોગ્રામમાં વાપર્યો હતો. એનું કારણ ત્યાંના 2 ફાયદા હતા. એક તો વિદ્યુત ઉર્જા પણ મળે, અને મળતી પાણીની બાષ્પને ઠંડી પાણી પીવાના પાણી તરીકે ઉપયોગમાં લઈ શકાય. આ રીતે તમારે એનું પ્રેઝન્ટેશન કરવાનું છે. ઓકે. અને જૂની બુક પ્રમાણે કહીએ, જૂની બુકમાં આ ટૉપિક હતો, તેના ફાયદા પણ કહી શકાય કે ભાઈ એક તો થર્મલ પાવર સ્ટેશન કરતાંની કાર્યક્ષમતા વધારે છે. બરાબર છે. બીજું, આ કોષ કાર્ય કરે ત્યારે અવાજ ઉત્પન્ન કરતો નથી. ખ્યાલ આવે છે. ત્રીજી વસ્તુ, એ કોઈ પણ બળતણનું દહન નથી થતું, એટલે વાતાવરણનું પ્રદૂષણ થતું નથી. અને ચોથી વસ્તુ, અમેરિકાના અવકાશયાત્રીઓએ એપોલો પ્રોગ્રામમાં વાપર્યો હતો. તો ફાયદા પણ અલગથી પૂછવા હોય તો પૂછી શકાય. ખ્યાલ આવે છે. તો હવે આપણે એનું લખાણ જરાક જોઈ લઈએ. તો હવે બળતણ કોષને સમજાવ્યા બાદ આપણે ટેક્સ્ટબુકનું લખાણ એકવાર ફરી પાછું તમને વાંચીને હું સમજાવી દઉં, પણ તમારે જે લખવાનું છે મેં કહું તે પ્રમાણે જ લખવાનું છે. ઓકે, તો જોઈ લઈએ. તાપીય પ્લાન્ટમાં એટલે કે થર્મલ વિદ્યુતનું ઉત્પાદન વધુ અસરકારક પદ્ધતિ નથી, અને તે પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. આ પ્લાન્ટમાં અશ્મિ બળતણ, કોલવાયુ અથવા તેલ, રાસાયણિક ઉર્જા, દહન ઉષ્મા શરૂઆતમાં પાણીને ઊંચા દબાણે વરાળમાં ફેરવાઈ જાય છે, અને આને પછી તે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ટર્બાઇન ચાલુ રાખવામાં વપરાય છે. આપણે જાણીએ છીએ કે ગેલ્વેનિક કોષ રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત રૂપાંતર કરે છે, અને તે ખૂબ જ ક્ષમતાવાળો છે. હવે એ શક્ય બન્યું છે કે આવા કોષ જેમાં પ્રક્રિયકો સતત રીતે વિદ્યુત ધ્રુવને પૂરા પાડવામાં આવે છે, અને નિપજોને વિદ્યુત વિભાજ્ય ભાગમાંથી સતત દૂર કરવામાં આવે છે. ગેલ્વેનિક કોષ જેમને એવી રીતે ડિઝાઇન કરેલા હોય છે કે જેથી હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ વગેરે જેવા ઇંધણો રાસાયણિક પ્રક્રિયા સીધી વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત થાય તેવા કોષને બળતણ કોષ કહેવાય. તો મિત્રો મેં તમને કહ્યું તે જ હતું. આ થર્મલ પાવર સ્ટેશન એટલે આપણે ખનિજ કોલસાનું ત્યાં દહન કરીએ તે ખરેખર એ પ્રદૂષણ માટે જવાબદાર પરિબળ હતું. બીજું, દહન ઉષ્માનો બગાડ થતો હતો. અને આ 2 વસ્તુને અટકાવવા માટે આપણે એક નવી વસ્તુ વિચારી, જેને આપણે કહીએ છીએ બળતણ કોષ. અને બળતણ કોષમાં સાદું સિમ્પલ મળતી દહન ઉષ્માનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, એટલે એની કાર્યક્ષમતા 100% એવું માનવામાં આવતું હતું.
સૌથી સફળ એક બળતણ કોષમાં હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બનાવવાની દહન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આ કોષનો ઉપયોગ એપોલો અવકાશ કાર્યક્રમમાં વિદ્યુત શક્તિ પૂરી પાડવા માટે કરવામાં આવેલો. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી પાણીની બાષ્પને સંઘનિત એટલે ઠંડી કરીને અવકાશયાત્રી પીવાના પાણીના પુરવઠામાં ઉમેરવામાં આવતો હતો. આ કોષમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છિદ્રાળુ કાર્બનના વિદ્યુતધ્રુવ મારફત સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં પસાર કરવામાં આવે. ખૂબ જ ઝીણો કરેલ પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુ જેવા ઉદ્દીપકો વિદ્યુતધ્રુવ પ્રક્રિયાનો વેગ વધારે તે માટે વપરાય. વિદ્યુતધ્રુવોની પ્રક્રિયા નીચે પ્રમાણે છે. તો કેથોડ પર આપણે ઓક્સિજન વાયુ પસાર કરેલ O2 + 2H2 + 4 ઇલેક્ટ્રોન વિલ ગીવ 4OH-. એનોડ પર 2H2 + 4OH- વિલ ગીવ 4H2 + 4. હવે સરવાળો કરો તો આવે. આ કોષમાં જ્યાં સુધી પ્રક્રિયાઓ પૂરા પાડવામાં આવે ત્યાં સુધી સતત કાર્ય કરે અને બળતણ કોષ તાપીય પ્લાન્ટની સરખામણીમાં જેની ક્ષમતા 40 હોય છે તેને સાથે 70% જેટલી ક્ષમતા ધરાવે છે. બળતણ કોષની ક્ષમતા વધારવા માટે નવા વિદ્યુતધ્રુવના પદાર્થો વધુ સારા એટલે ભવિષ્યના હવે બળતણ કોષની વાત કરે છે કે આપણે વધારે સારા ઉદ્દીપકો વાપરીએ, સારામાં સારો વિદ્યુત વિભાજ્ય વાપરીએ તો આપણે પ્રદૂષણ મુક્ત એવો ઉર્જાનો સ્ત્રોત પ્રાપ્ત કરી શકીએ એવું કહેવાય. મિત્રો, ટેક્સ્ટબુકનું પ્રેઝન્ટેશન બરાબર નથી તો મેં જે તમને પ્રેઝન્ટેશન કર્યું છે એ રીતે લખશો. ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં. સૌથી પહેલાં તો બળતણ કોષ કેમ જરૂરિયાત ઊભી થઈ એ લખો, ત્યારબાદ બળતણ કોષની વ્યાખ્યા, ત્યારબાદ હાઇડ્રોજન બળતણ કોષની આકૃતિ, એની નીચે રચનાના મુદ્દા, એની નીચે કાર્ય પદ્ધતિમાં એનોડ કેથોડની પ્રક્રિયા, કોષ પ્રક્રિયા, બરાબર છે, અને આ ફાયદા, બરાબર છે. આ રીતે લખી નાખવાનું જે હું બોલીને સમજાવી ગયો છું. ઓકે, હવે આ જ રીતે આપણે ધાતુ સારણને એકવાર સમજાવી દઉં પછી પાછા આપણે ટેક્સ્ટબુકનું લખાણ જોઈ લઈએ છીએ. તો ધાતુ સારણ, સામાન્ય રીતે ધાતુ સારણ એ ખૂબ જ અટપટી પ્રક્રિયા છે પણ એને સમજાવી થોડી અઘરી છે. તે છતાં પણ આપણે લોખંડના ઉદાહરણ દ્વારા આપણે આ સમજીએ. તો સૌથી પહેલાં તો ધાતુ સારણ કોને કહેવાય? તો કોઈ પણ ધાતુ જ્યારે હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે તો ધાતુ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સપાટી પર ધાતુનો ઓક્સાઇડ બનાવે છે. તો આ ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાને કહેવાય ધાતુ સારણ. એટલે તમારો પહેલો મુદ્દો આ રીતે લખવાનો છે. હું બોલું છું. ધાતુ જ્યારે હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે ત્યારે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેની સપાટી ઉપર ધાતુનો ઓક્સાઇડ બને છે. ઓક્સાઇડ બનવાની આ ક્રિયાને કહેવાય ધાતુ સારણ. અને ત્યારબાદ વ્યાખ્યા કે ધાતુની સપાટી પર તેના ઓક્સાઇડ બનવાની ક્રિયાને ધાતુ સારણ કહેવાય. ત્યારબાદ આપણે નોર્મલી ઉદાહરણ આપીશું. ઉદાહરણ તરીકે પહેલું લોખંડનું કટાવું, બીજું ચાંદીનો ચળકાટ ઓછો થવો, ચાંદીનો ચળકાટ ઓછો થવો, અને ત્રીજું પિત્તળના વાસણોમાં લીલા રંગના ધાબા પડવા. ઓકે, તો આ બધા ધાતુ સારણના ઉદાહરણ છે. લોખંડને કટાતું તમે જોયું જ હશે. તમારા ઘરે લોખંડનું ફર્નિચર હોય, બારીની ગ્રીલ હોય તો થોડા વર્ષો પછી કટાઈ જતી તમે જોઈ જશે. તમે ચાંદીની મૂર્તિ લાવો, ચાંદીનું વાસણ લાવો, ચાંદીના ઘરેણાં લાવો તો શરૂઆતમાં એની જે ચમક હોય એ ચમક ધીરે ધીરે જતાં ઓછી થઈ જાય છે. તો એને પણ ધાતુનું સારણ જ કહેવાય. તમારે ત્યાં પિત્તળના કે એના વાસણો હશે તાંબાના તો એને લાંબા સમય મૂકી રાખ્યા હશે તો એમાં લીલા રંગના ધાબા પડી જતા હોય છે. તે પણ ધાતુ સારણનું જ એક ઉદાહરણ છે. ઓકે, હવે આપણે ધાતુ સારણ લોખંડનું સમજવા માટે પ્રયત્ન કરીએ. તો માની લો કે તમારી પાસે લોખંડનું પાત્ર છે અથવા લોખંડનો સળિયો છે. તો જ્યાં વળાંક હોય ને
જો અહીંયા પાત્રમાં અહીંયા વળાંક છે, અહીંયા વળાંક છે, તો અહીંયા સ્ફટિક રચના ક્ષતિયુક્ત હોય છે, તેમજ આ વળાંક આગળના પરમાણુ એ ખૂબ જ સક્રિય હોય છે. કેવા હોય છે? ખૂબ જ સક્રિય. ઉપરાંત લોખંડમાં કોપરની અશુદ્ધિ હોય છે. મિત્રો, આનું પ્રેઝન્ટેશન પણ હું જે રીતે બોલું છું એ રીતે જ આપણે લખવાનું રહેશે. તો લોખંડનું પાત્ર હોય કે લોખંડનો સળિયો, જ્યાં વળાંક હોય ત્યાં એની સ્ફટિક રચના ક્ષતિયુક્ત હોય. ઉપરાંત લોખંડમાં કોપરની અશુદ્ધિ હોવાથી આ વળાંક આગળના પરમાણુ સક્રિય બને અને ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે. એટલે શું થશે? તો Fe solid will give Fe+2. ઓક્સિડેશન આંક 0 થી +2 થયો છે, 2નો વધારો થયો એટલે 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. તેવું માની લઈએ કે આ બિંદુ સળિયામાં એનોડ બન્યું હશે, તો પાત્રમાં અહીંયા માની લો. ઓકે, હવે એક બિંદુ એનોડ બને છે તો ત્યાં કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે ઓક્સિડેશન પ્રક્રિયા થવાને પરિણામે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. તો આ ઇલેક્ટ્રોન સળિયા મારફત વહન પામી એવા બિંદુએ પહોંચે છે કે જ્યાં H+ની હાજરીમાં હવામાંના ઓક્સિજનનું રિડક્શન થાય. એટલે તમે એવું માની લો કે ભાઈ આ સળિયો છે, તો સળિયામાં આ ઇલેક્ટ્રોન આ બાજુ પણ જઈ શકે અને આ બાજુ પણ જઈ શકે. ઓકે, પણ એવા બિંદુએ જઈને પહોંચશે કે જ્યાં H+ની હાજરીમાં હવામાંના ઓક્સિજનનું રિડક્શન થાય. તો માની લો કે ભાઈ અહીંયા આવું થયું, તો આ બીજું બિંદુ શું બની ગયું? કેથોડ. અહીંયા પણ એવું જ છે. તો આ એક બિંદુ એનોડ બન્યું, તો હવે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન ક્યાં આ બાજુ જઈ શકે, ક્યાં આ બાજુ જઈ શકે. પણ એવા બિંદુએ જઈને પહોંચે છે કે જ્યાં H+ની હાજરીમાં હવામાન ઓક્સિજનનું શું થાય? રિડક્શન થાય. તો માની લો કે ભાઈ અહીંયા આવું થાય છે. તો જોઈ લો, આપમેળે વિદ્યુત રાસાયણિક કોષનું નિર્માણ થઈ ગયું. એક બિંદુ એનોડ બન્યો તો બીજું બિંદુ કેથોડ બન્યું. ઓકે, હવે કેથોડ પર શું થશે? તો કેથોડનું સમીકરણ કંઈક આવું લખાશે. O2 ગેસ પ્લસ 4H પ્લસ aqueous પ્લસ 4 ઇલેક્ટ્રોન will give 2H2O લિક્વિડ. એટલે આ સમીકરણ કયું આવ્યું ખબર? હમણાં બળતણ કોષમાં જે આપણે કેથોડનું સમીકરણ જોયું ને, એ જ છે. બરાબર છે? ક્લિયર? ચાલો, હવે આની કોષ પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા 4 ઇલેક્ટ્રોન લે છે અને 2 ઇલેક્ટ્રોન લે છે. તો હવે અહીંયા 2 વડે ગુણવા પડશે, એટલે 2, 2 અને 4. હવે આ બેનો સરવાળો કરો એટલે કોષ પ્રક્રિયા બની જાય, જે અત્યારે હું લખતો નથી. હવે Fe+2 જે છે એ પ્રસરણ પામી કેથોડ પર પહોંચે છે અને ત્યાં એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે અને Fe+3 બનશે. શું બનશે? Fe+3. એટલે Fe+2નું ફરી પાછું ઓક્સિડેશન થાય અને Fe+3માં રૂપાંતર પામે. જે પ્રસરણ પામે કેથોડ પર કન્વર્ટ થઈ જાય છે Fe2O3 ઇન્ટુ XH2O, જેને આપણે લાલ રંગનો કાટ કહીએ છીએ એ. તો આ રીતે ધાતુ સારણ થાય છે. હવે તમને એવો પ્રશ્ન આવે કે સાહેબ આ H+ ક્યાંથી આવ્યો? વાતાવરણમાં તો ઓક્સિજન છે તો સમય જા, પણ તમે એવું કહ્યું કે ઇલેક્ટ્રોન એવા બિંદુએ જઈને પહોંચે છે કે જ્યાં H+ની હાજરીમાં હવામાંના ઓક્સિજનનું રિડક્શન થાય. તો હવામાં તો ઓક્સિજન છે જ, પણ H+ ક્યાંથી આવ્યો? એટલે તમને એવો પ્રશ્ન છે કે સાહેબ જો H+ નહીં હોય તો હવામાંના ઓક્સિજનનું રિડક્શન નહીં થાય. હવામાંના ઓક્સિજન રિડક્શન નહીં થાય એટલે બીજું બિંદુ કેથોડ નહીં બને. બીજું બિંદુ કેથોડ નહીં બને એટલે વિદ્યુત રાસાયણિક કોષનું નિર્માણ નહીં થાય, અને વિદ્યુત રાસાયણિક કોષનું નિર્માણ નહીં થાય એટલે કાટ નહીં લાગે. પણ આપણને બધાને જ ખબર છે કે ભાઈ કાટ તો લાગવાનો જ છે લોખંડનું સાધન હોય તો પછી એનો જવાબ પણ આપી દે કે આ H+ ક્યાંથી આવ્યું. એનો જવાબ જરાક અહીં આપી દઉં છું. તો વાતાવરણમાં ભેજ એટલે પાણી તો હોવાનું જ. ઓકે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પણ તો હોવાનો જ.
તો આ કાર્બન ડાયોક્સાઇડ ભેજમાં ઓગળે છે અને કાર્બોનિક એસિડ બનાવે છે H2CO3. અને આ કાર્બોનિક એસિડ એ નબળો હોવાથી આપમેળે વિઘટન પામે છે અને એ વિઘટન પામવાથી ઉત્પન્ન થાય છે 2H+CO3⁻². ચોકડી ગુણાકાર કરી નાખો, આમ તોડી કાઢો તો 2 અહીંયા ગયા એટલે CO3⁻² ને +1. વાહ. હવે તમે મને કહો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નહીં હોય એવું કોઈ દિવસ બનવાનું છે? તો નથી બનવાનું. એટલે કાર્બન ડાયોક્સાઇડ તો ભેજમાં ઓગળવાનો છે એટલે કાર્બોનિક એસિડ બનવાનો છે. કાર્બોનિક એસિડ બને એટલે એનું વિયોજન થાય એટલે H+ તો ઉત્પન્ન થવાનો જ. અને જો H+ ઉત્પન્ન થાય તો પછી હવામાંના ઓક્સિજનનું રિડક્શન થવાનું, એટલે કે આપમેળે વિદ્યુત રાસાયણિક કોષનું નિર્માણ થશે જ અને કાટ લાગવાનો જ. તો લોખંડના ઉદાહરણ દ્વારા આપણે ધાતુ સારણ સમજાવવા માટે તમને પ્રયત્ન કર્યો. ઓકે. હવે આના અટકાવવાના ઉપાયની વાત કરીએ તો ધાતુ સારણ અટકાવવું હોય તો એક ઉપાય છે કલર કામ કરવું, પણ કલર કામ એ કાયમી ઉકેલ નથી. ઓકે. તો એનો બીજો રસ્તો, તો ભાઈ સૌથી સારો રસ્તો કે લોખંડ પર એના કરતાં વધારે પોટેન્શિયલ ધરાવતી ધાતુનું પડ ચડાવી દેવાનું. એટલે આપણે ઝિંક અને મેગ્નેશિયમ ધાતુનું પડ ચડાવી દઈએ છીએ, જેથી લોખંડને કાટ નથી લાગતો. કારણ કે આપણે શીખીને આવ્યા જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે એનોડ બને, વધારે હોય તે કેથોડ બને. ઓકે, ક્લિયર? ચાલો. બીજું છે કેટલાક રસાયણનો ઉપયોગ કરવાનો, અને ધાતુ સારણનો અટકાવવાના ઉપાય એ પણ અલગથી પૂછી શકાય. તો જરાક લખાણ જોઈ લઈએ. આ હાઇડ્રોજન બળતણ કોષની આકૃતિ. સારણ તો લોખંડનું કટાવું, ચાંદીનું ઝાંખું પડવું, કાંસા અને લીલા રંગના પડ બનવા, આ બધી વાત આપણે કરી. એટલે આમાં છે ને ટેક્સ્ટ બુકમાં થોડું પ્રેઝન્ટેશનમાં ગડબડ છે, એટલે જે હું સમજાવું છું એ રીતે તમે પ્રેઝન્ટેશન કરશો તો મિત્રો કોઈ વાંધો નહીં આવશે. હવે આકૃતિ છે મેં તમને પેલા સળિયા અને સાધન દ્વારા બતાવવા માટે પ્રયત્ન કર્યો તે. તો એ ઓક્સિડેટ કોઈ પણ જ્યાં સક્રિય બિંદુ હોય ત્યાં Fe+2માં કન્વર્ટ થાય એટલે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. ઓકે, હાઇડ્રોક્સાઇડ. હવે H+ની હાજરી હવામાનના ઓક્સિજનનું શું થાય તો ભાઈ રિડક્શન થાય. હવે અહીં આપણે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરો એટલે અને ગુણ્યા 2 કરવું પડશે, અને તમારું સમીકરણ જે થશે કોષ પ્રક્રિયા કેથોડનું ત્યાં થઈ જશે. અને એ લખ્યું છે જો એનોડ બિંદુ પર મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુ મારફતે ખસે છે અને ધાતુના બીજા બિંદુ પર જાય છે, અને જ્યાં H+ની હાજરીમાં હવામાનના ઓક્સિજનનું રિડક્શન થાય છે. એમ માનવામાં આવે છે કે H+ હવામાનના કાર્બન ડાયોક્સાઇડનું પાણીમાં વિલયન થવાથી પાણીમાંના હાઇડ્રોજન આયન પણ વાતાવરણમાંથી બીજા એસિડ ઓક્સાઇડ વિલયન પામે છે. જે મેં તમને કહ્યું તે ફેરસ આગળ વાતાવરણમાં ઓક્સિડેશન પામે છે અને ફેરિક આયન બનાવે છે, જે જળયુક્ત ફેરિક ક્લોરાઇડ, જેને આપણે કાટ કહીએ છીએ લાલ રંગનો, તે બને છે. ઓકે, સારણના અટકાવવાના ઉપાયો છે. તો ધાતુ સારણને કારણે દર વર્ષે આપણને કરોડો અબજો રૂપિયાનું નુકસાન થતું હોય, એટલે આ નુકસાન પોસાય એવું નથી. તો અટકાવવાનો પહેલો ઉપાય જે છે આયરો સરળ, તો ધાતુની સપાટી પર વાતાવરણ સંપર્ક ન આવે એ જરૂરી છે. એટલે સપાટીને રંગ લગાવો અથવા કેટલાક રસાયણ છે બિસ્ફિનોલ લગાવી દેવો. બીજી સરળ પદ્ધતિ છે અન્ય ધાતુઓ ઝિંક, એસેન જે નિષ્ક્રિય છે એનું પડ ચડાવી દેવાનું. બરાબર છે. ત્રીજો ઉપાય છે કે ઝિંક મેગ્નેશિયમના બલિદાન આપનાર જેવા વિદ્યુત ધ્રુવના પડ ચડાવી દેવાનું. એટલે આનું સારણ થાય, બીજા કોઈનું થાય નહીં. તો ઝિંક અને મેગ્નેશિયમના રિડક્શન પોટેન્શિયલ ઓછા છે, એટલે એનોડ તરીકે વર્તશે, એટલે એને બલિદાન આપનાર, એટલે એનું જ ખવાણ થશે. બરાબર છે, જ્યાં લોખંડનું ખવાણ થશે નહીં. આ ધાતુ સારણના અટકાવવાના ઉપાય છે. હવે આખી થિયરી એકવાર પાછી બતાવી દઈએ તો જરાક જોતા જઈએ. મિત્રો ફરી પાછું કહું છું કે પ્રેઝન્ટેશન જે મેં તમને બતાવ્યું એ રીતે લખશો.
સૌથી પહેલાં તો ધાતુ સારણની વ્યાખ્યા, પછી એના ઉદાહરણ, પછી આકૃતિ ને સમીકરણ. આ આકૃતિ પણ દોરો, તમે કંઈ અઘરી કંઈ છે નહીં, બરાબર છે. લખાણ કમ્પ્લીટલી આ રીતે રાખવું. તમારી મૌલિકતા હોવી જરૂરી છે ખાસ મિત્રો. સમીકરણ તો 2 જ યાદ રાખવાના તમારે, બરાબર છે. Fe2O3 × XH2 ને લાલ રંગનો કાટ કહેવામાં આવે છે. એ પાણીનું અણુ એટલે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ કહું છું. ફેરિક એટલે Fe+3. આના અટકાવવાના ઉપાયો. તો મિત્રો, લોકડાઉનના કપડા સમયગાળા દરમિયાન આપણે આજે 1 થી 3 પાર્ટ પૂરા થઈ ગયા છે. ખૂબ જ સરસ રીતે કામ ચાલે છે. તમારો રિસ્પોન્સ પણ સારો છે, બરાબર છે. તો આપણે હવે 2 દિવસનો તમને બ્રેક આપીશું, સોમવાર અને મંગળવાર. બુધવારે આપણે MCQના પેપર અપલોડ કરીશું એક, પછી ગુરુવારે એક પેપર અપલોડ કરીશું. અને જેટલા પણ મિત્રો મારો આ વિડીયો જોઈ છે, બરાબર છે, પછી મારી સ્કૂલના હોય, અન્ય સ્કૂલના હોય, હાલમાં ટ્યુશન ક્લાસ જોઈન કર્યું હોય કે મારા જૂના મિત્રો, તમને જો કંટાળો ન આવતો હોય તો આપણે જો કન્ટિન્યુ ચાલુ રાખીએ. કારણ કે હજુ પણ લોકડાઉન 4 સોમવારથી અમલમાં આવશે એ વાત આવે છે. જે છૂટછાટ મળે તે પણ ટ્યુશન ક્લાસની અને સ્કૂલની તો છૂટછાટ મળવાની છે નહીં. તો તમે કંટાળ્યા ના હોય તો આપણે આવતા શુક્રવારથી જે રીતે પેલા 2 પેપર પતે એટલે આપણે ચોથો પાર્ટ કન્ટિન્યુ કરી દઈએ, બરાબર છે, કે જેથી આપણો સમયનો બગાડ નહીં થાય, બરાબર છે. જો તમે બધા સંમત હો તો આ વિડીયો જોયા પછી યસનો મેસેજ મોકલજો. અને મારું માનવું એવું છે કે તમે બધા જ યસનો મેસેજ મોકલો, એ ખૂબ જરૂરી છે. કારણ કે આ બાને આપણા 2 કામ થાય. એક તો આપણે ભણવાનું કામ ચાલુ રહેશે. ભણવાનું કામ ચાલુ રહે એટલે આપણે માનસિક રીતે કોઈને કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોઈએ એટલે ડિપ્રેશન કે અન્ય ખોટા વિચારો પણ નહીં આવે. ઓકે, એટલે મારી દૃષ્ટિએ 2 વચ્ચે આપણે બ્રેક આપ્યા છે. દર 15 દિવસ અંતરે એક બ્રેક આપીએ છીએ. અને હમણાં છેલ્લા 2 અઠવાડિયામાં તો આપણે લગભગ બંને સોમવારે બ્રેક આપ્યો છે, બરાબર. તો બ્રેક આપણે આપીએ જ છીએ. અને બીજું, હવે માનો કે આપણે આ પાર્ટની એક્ઝામ લીધા પછી બંધ કરી દઈએ, પછી તમે કરશો શું? કશે જવાનું તો છે નહીં, ઘરે જ છો, બરાબર. થોડું રિલેક્સેશન કોરોનામાં મળશે તો બી આપણે કશે ફરવા મૂકવા તો જઈ શકવાના છે નહીં. અને સરકાર છૂટ પણ આપે તો બી આપણે આપણી જાતને સાચવવા માટે ખરેખર બહાર નીકળવા જેવું તો છે જ નહીં. ઓકે, તો મારા ખ્યાલથી આપણે આપણું ભણતર ચાલુ રાખવું જોઈએ કે જેથી ફરી પાછી સ્કૂલ ને બધું ચાલુ થાય તો પછી આપણે અઠવાડિયામાં રવિવારનો એક બ્રેક લઈને આપણે વ્યવસ્થિતપણે કામ કરી શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.